છે કે ગુજરાતના ગામે ગામમાં દારૂ મળે છે, પરંતુ હવે પોલીસ બાજુમાં રહી ગઈ. ગામના લોકો નિર્ણય લઈ રહ્યા છે કે દારૂ નહીં પીવાનો. દિયોદરના બોડા ગામમાં દારૂ પીનાર પર હવે દંડ થશે. દારૂ વેચનારને પણ દંડ થશે. બોડા ગામમાં દારૂ પીનારને 5100 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વેચનારને 51,000 રૂપિયાનો દંડ કરાશે. ગ્રામજનોએ બેઠક યોજીને આ પ્રકારે નિર્ણય લીધો છે. આ સરાહનીય નિર્ણય છે, પરંતુ પોલીસ માટે આ શરમજનક હકીકત છે. સમજી કરી છે અમે આખા સંમતિ ભાઈઓ સંમતિ થઈને બરાબર એમાં 51,000 રૂપિયા દારૂ પાડે એનો દંડ, પીવે એનો 5100 રૂપિયા દંડ. અને સંબોધી ભાઈઓ થઈને અમે સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને ખૂબ સાહેબે મને સહકાર આપ્યો છે. ગામ બોડા. આમ તો અમારા ગામની અંદર 1લી તારીખથી સદંતર તમામ અડાઓ સાથે જે સહકારથી મિટિંગ કરીને બંધ કરી નાખ્યું છે, પરંતુ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, સાહેબને પણ જાણ કરી અને ગામની અંદર કોઈ પણ જગ્યાએ જો દારૂ પાડશે તો 51,000 રૂપિયા દંડ કર્યો છે. બોડા ગામની અંદર 12 ગામથી પણ કોઈ પીને આવે તો એનો 5100 રૂપિયા દંડ છે અને 5100 રૂપિયા લેવાની અમારા ગામમાંથી બોડા ગામમાં શરૂઆત પણ થઈ ગઈ છે.